નમસ્કાર, ન્યૂઝ એટ 9 માં હું છું આપની સાથે દાનવી માલી। સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું વરસાદના ત્રીજા રાઉન્ડની। તો 24 કલાકમાં રાજ્યના 109 તાલુકામાં વરસાદ। ત્યારે જૂનાગઢના કેશોદમાં 5.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। સુરતના પલસાણામાં 4.5 ઇંચ વરસાદ, વાપી અને માણાવદરમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો ગણદેવી વિસાવદરમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે। સુરત શહેરમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો 18 તાલુકામાં પડ્યો છે 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ। તો રાજ્યના 40 તાલુકાઓમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી રહ્યો છે। તો જ્યાં જુઓ ત્યાં ફરી વરસાદ શરૂ થઈ ગયો છે, એટલે કે વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। તો 72 કલાક બાદ ફરી ચોમાસાની જમાવટ। ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડનું કાઉન્ટડાઉન શરૂ થયું છે। ગુજરાતમાં 3 દિવસ બાદ ભારે વરસાદ તૂટી પડવાની સંભાવના સેવાઈ રહી છે। 18મી જુલાઈથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે। દક્ષિણ ગુજરાતથી ત્રીજા રાઉન્ડની શરૂઆત થશે। તો વરસાદનું વહન ધીમે ધીમે ઉત્તર ગુજરાત તરફ રહેશે। 18મી બાદથી ગુજરાતભરમાં મળી શકે છે વરસાદ। તો ફરી ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। રાજ્યમાં સિઝનનો સરેરાશ 60% વરસાદ નોંધાયો છે। 18 तारीख के बाद रेनफॉल एक्टिविटी बढ़ने का संभावना है। मोस्टली रेनफॉल एक्टिविटी जो बढ़ेगा साउथ गुजरात से शुरू होगा, बढ़ के नॉर्थ गुजरात तक आएगा। રાજ્યમાં આજે કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। ઘણા ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ શકે છે। ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। ત્યારે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। તો અમદાવાદ ઉપરાંત ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, દમણ તથા દાદરાનગર હવેલીમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે। તો કાંઠામાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। अब आज ऑफ नाउ आज के दिन देखा जाए तो 100% एक्सेस रेनफॉल हुआ है। गुजरात स्टेट एज ए होल, गुजरात रीजन में 41% एक्सेस रेन हुआ है और सौराष्ट्र कच्छ में 180% एक्सेस रेन हुआ है। लगभग अराउंड 60% रेन सीजनल रेन का रेनफॉल हो चुका है। તો આ તરફ ગુજરાતમાં સિઝનનો સરેરાશ 60% વરસાદ નોંધાયો છે। 2 જિલ્લામાં અત્યાર સુધી 76 થી 100% વધુનો વરસાદ થઈ ચૂક્યો છે। 13 જિલ્લામાં 51 થી 75% સુધીનો વરસાદ થયો છે। ત્યારે 18 જિલ્લામાં 26 થી 50% સુધીનો વરસાદ નોંધાયો છે। ત્યારે કચ્છ, સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સરેરાશ સારો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો સિઝનનો સરેરાશ 60% વરસાદ નોંધાયો છે। 18 જિલ્લામાં 26 થી 50% સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો જ્યાં જુઓ ત્યાં ફરી વરસાદ શરૂ થઈ ગયો છે, એટલે કે તમામ જગ્યાઓ પર સરેરાશ વરસાદ નોંધાઈ રહ્યો છે। તો ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ક્યાં કેટલા ટકા અત્યાર સુધીનો વરસાદ જે છે તે થઈ ચૂક્યો છે। એટલે વાત કરીએ કચ્છની। સૌપ્રથમ તો કચ્છમાં જે રીતે દેખાઈ રહ્યું છે તેમ 112.07% વરસાદ છે। સિઝનનો સરેરાશ વરસાદ થઈ ચૂક્યો છે। સાથે વાત કરીએ સૌરાષ્ટ્રની। સૌરાષ્ટ્રમાં 68.45% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। સમગ્ર વરસાદની સિઝનનો અત્યાર સુધીનો વરસાદ જે છે તે નોંધાયો છે। તો સાથે વાત કરીએ જે રીતે દેખાય છે યલો એલર્ટનું જે તમામ જે જગ્યાઓ છે, એટલે કે 26 થી 50% સુધીનો વરસાદ જે છે સિઝનનો થયો છે। એ તમામ સ્થળોની વાત કરીએ તો મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને વલસાડ આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં સિઝનનો 26 થી 50% સુધીનો વરસાદ થઈ ગયો છે। અને હવે વાત કરીએ 51 થી 75% સુધીનો વરસાદ કેટલા વિસ્તારમાં થઈ ચૂક્યો છે, તો મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને નવસારીની અંદર પણ અત્યાર સુધી 51 થી 75% સુધીનો વરસાદ સિઝનનો નોંધાઈ ચૂક્યો છે। સાથે આગળ વાત કરીએ 76 થી 100% વરસાદ જે છે જૂનાગઢ અને ભુજમાં અત્યાર સુધીનો થઈ ચૂક્યો છે। એટલે કે આ તમામ સ્થળો પર સિઝનનો સરેરાશ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। તો બીજી બાજુ યાત્રાધામ એવા પાવાગઢના ડુંગર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબકી ગયો છે। ડુંગરના પગથિયા ઉપરથી વરસાદી પાણીની વહેતી નદીનો વિડીયો પણ જે છે તે વાયરલ થઈ રહ્યો છે। તો વરસાદી માહોલમાં રોપવે સેવા એક તબક્કે બંધ કરવાની ફરજ પડી છે। રોપવે સેવા બંધ હોવાથી ભક્તો પગથિયા મારફતે દર્શન કરતા જોવા મળી રહ્યા છે અને સાથે વરસાદી વાતાવરણમાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। તો આ અંગે વધુ વાત કરવા મારી સાથે ફોનલાઈન પર સંવાદદાતા રાજેશ જોશી જોડાઈ ગયા છે। રાજેશ, પંચમહાલમાં ખૂબ જ રમણીય નજારો બહાર આવી રહ્યો છે। જે રીતે દ્રશ્યમાં દેખાય છે તેમ સીડી પરથી નદી વહી રહી છે ને જે તમામ શ્રદ્ધાળુઓ છે દર્શન અર્થે પહોંચી રહ્યા છે, શું છે વિગતો?
જે ચોક્કસ પંચમહાલ જિલ્લાના જે યાત્રાધામ પાવાગઢ છે તેની વાત કરવામાં આવે તો જ્યારે જ્યારે વરસાદી માહોલ હોય છે ત્યારે પગથિયા પરથી નદી જેવા પાણી વહેતા હોય છે અને પાણી વહેતા જે ભક્તો છે તે અને આનંદનો લાભ લેતા હોય છે. સાથે સાથે જ અહીંયા વધુ પવન કે વધુ વરસાદ હોય દરમિયાન રોપવે સેવા બંધ કરવાની ફરજ પડતી હોય છે અને રોપવે સેવા બંધ કરે ત્યારે જે ભક્તો છે તેઓને પગથિયા મારફતે પાવાગઢ ડુંગર ઉપરથી નીચે ઉતરવાની પરિસ્થિતિ ઊભી થતી હોય છે અને આ પરિસ્થિતિ દરમિયાન ભક્તોને તકલીફનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ સાથે સાથે જે કુદરતી જે નજારો છે તે પણ માણવાની ખૂબ જ મજા અને આનંદ મળતો હોય છે, જેથી ભક્તોને પણ વારંવાર પાવાગઢ આવવાનું ચોક્કસ મન થતું હોય છે. જી ચોક્કસથી રાજેશ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો એક બાજુ ભક્તોને આનંદ પણ આવી રહ્યો છે અને સાથે ભક્તોને ક્યાંક થોડી ઘણી મુશ્કેલી પણ વેઠવી પડી રહી છે, તો બીજી બાજુ પાવાગઢની અંદર વરસાદને ધ્યાનમાં રાખીને રોપવે સેવા પણ હાલ પૂરતી બંધ કરાઈ છે. તો બીજી બાજુ પંચમહાલના ઘોગંબામાં વરસાદી માહોલ છવાયો છે. પૂર્વ ભાગના કાંટો, ગજાપુરા તથા મૂળાની કાપડી, ગોરડા સહિતના તમામ ગામોમાં મેઘરાજાએ ફરી લવારી કરી છે. તો ક્યાંક ધીમીધારે તો ક્યાંક ઝાપટા સાથે વરસાદ વરસ્યો છે. મેઘરાજાના આગમનથી ખેતર પણ પાણી થઈ ગયા છે. તો આ તરફ કપરાડામાં નદીના વહેણ વચ્ચે વૃદ્ધાની અંતિમ યાત્રા, સ્વજનોની મજબૂરી અને ગ્રામ્ય સ્થિતિનું ચિતાર. આખું આ પાણી જે હતું તે વચ્ચે છે ત્યારે અંતિમ યાત્રા પણ એમ જ જઈ રહી છે. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે વૃદ્ધાની અંતિમ યાત્રા કાઢવા મજબૂર બન્યા છે લોકો. તો કપરાડા પાસે નદી ચીરીને નીકળી છે આ સ્મશાન યાત્રા. વલસાડના કપરાડામાં એક વૃદ્ધાને કુદરતી મોત તો મળ્યું, પણ સ્વર્ગે સીધાવવા માટે યમુના જેવું પૂર પસાર કરી અંતિમ યાત્રા નીકળી. આ નદીના વહેણ ચીરીને વૃદ્ધાની અંતિમ વિધિ માટે સ્મશાન પહોંચાડતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો નદી પર કોઝવે કે પુલના અભાવે વર્ષોથી આ વિસ્તારની અગાઉની આ જ સમસ્યા છે. તો સાથે નદીમાં ધસમસતા પ્રવાહ વચ્ચે પણ કઈ શબવાહિની મૃતકને અંતિમ ધામ સુધી પહોંચાડે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તો બીજી બાજુ ગામ નાનું, રસ્તા પણ એવા અને ચારે તરફ પાણી જ પાણી. ત્યારે આવા સંજોગોમાં પરિજનોએ ધસમસતા પ્રવાહ વચ્ચેથી પસાર થઈને અંતિમ વિદાય આપી હતી. તો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુસિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં કપરાડાની સ્થિતિ એટલી વિકટ છે કે પરિસ્થિતિ એવી ખરાબ છે કે સ્મશાન યાત્રા મતલબ જે લઈ જવાય છે વૃદ્ધાને તે પાણી વચ્ચે થઈને જવું પડે છે. અને અંગે વધુ વાત કરવા મારી સાથે ભરતસિંહ જોડાયા છે. ભરતસિંહ, અત્યારે જે આ સમગ્ર વિગત બહાર આવી છે કપરાડાની, ત્યાં વારંવાર આટલા વર્ષોથી સમસ્યા છે પરંતુ હજુ સુધી કોઈ કોઝવે બનાવવામાં નથી આવ્યો. લોકોને ખૂબ જ પરેશાની ભોગવી પડી રહી છે અને હાલ જે રીતે અંતિમ યાત્રા લઈને લોકો જઈ રહ્યા છે એ પણ નદી વચ્ચેથી. બિલકુલ જાનવી, આ માત્ર કપરાડાના એક ગામની સમસ્યા નથી. વલસાડના કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારના અનેક ગામોની આ સમસ્યા છે, જ્યાં ચોમાસામાં 3 મહિના સુધી તમામ નદી નાળાઓ બે કાંઠે અને તોફાની સ્વરૂપે વહેતા હોય છે. અહીંયાની ભૌગોલિક પરિસ્થિતિ પણ એવી છે જાનવી કે ગામ છે એ અનેક ફળિયામાં વહેંચાયેલું હોય છે અને આ બે ફળિયાઓ વચ્ચેથી નદી નાળાઓ પણ પસાર થતા હોય છે. આથી કેટલાક જગ્યાએ છે નદી નાળાઓ પર કોઝવે કે નાના પુલનો અભાવ હોય છે. આથી દર વખતે આવી પરિસ્થિતિમાં અનેક ગામોમાં આવા કરુણ દ્રશ્યો જોવા મળે છે. આ જે દ્રશ્ય જોઈ રહ્યા છે કપરાડાના બાપુડા ગામના છે, જ્યાં અંતરિયાળ પહાડી વિસ્તારમાં આવેલું છે. ગામની નજીકથી ગોલક નદીની એક છે બ્રાન્ચ છે એ પસાર થાય છે. આથી અહીંયા આગળ જે બે ફળિયા વચ્ચેથી આ નદી છે સામાન્ય રીતે ચોમાસાના 3 મહિના ધસમસતો પ્રવાહ પસાર થતો હોય છે. ગામમાં છે અવસાન થયું હતું, તેના મૃતકના સજ્જનો આ રીતે પોતાના જીવને પણ જોખમમાં મૂકી અને અંતિમ યાત્રા યોજવા મજબૂર થઈ રહ્યા હતા. ગામની નદીની પેલે પાર છે એ સ્મશાન ભૂમિ હોવાથી આ નદી પસાર કરવી છે એ જરૂરી હતી. આથી ધસમસતા પ્રવાહમાં પણ કેદ સુધીના પાણીમાં ઉતરી અને મૃતકના સ્વજનોએ આ રીતના છે પોતાના સ્વજનને અંતિમ વિદાય આપી હતી. આવા જ કપરાડાના ધરમપુર અને અનેક ગામોમાં આવા દ્રશ્યો જોવા મળે છે. થોડા દિવસ અગાઉ પણ ધરમપુરના એક ગામની અંદર આવી જ રીતે લોકોએ સ્મશાન ભૂમિ સુધી પહોંચવા માટે પોતાના સ્વજનને અંતિમ યાત્રાને આ કેર સુધીના પાણીમાં જીવના જોખમે લઈને પસાર થવું પડ્યું હતું ને ત્યારે આ બીજો બનાવ ધરમપુરના કપરાડા તાલુકાના બારપુરા ગામનો છે. આવા જ દ્રશ્યો જિલ્લાના અનેક ગામોના જોવા મળે છે અને જ્યાં આગળ કોઝવે કે નાના પુલનો અભાવ હોય છે ત્યાં આગળ સૌથી મોટી પરિસ્થિતિ છે એ સામે આરી મુશ્કેલી સામે આવે છે. દાનુ, ચોક્કસથી ભરતસિંહ જોડે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. દ્રશ્યો જે સામે આવી રહ્યા છે તે તંત્ર સામે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે અને સાથે લોકોની મજબૂરી પણ દેખાઈ રહી છે. તો આ તરફ સુરત શહેરમાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર રીનિંગ રમી. ભારે વરસાદે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી છે. શહેરનો સહારા દરવાજા ઘરનારું પાણીમાં ઘરકાવ થયું હતું. તો પેસેન્જરથી ભરેલી BRTS બસ પણ વરસાદી પાણીમાં ફસાઈ ગઈ. ઘરનાળામાં વરસાદી પાણી ફરી વળતા અનેક વાહન ચાલકોની ભારે હાલાકી વેઠવી પડી હતી.
તો બીજી તરફ સુરેન્દ્રનગરના વેળાવદર ગામે કોઝવે પર પાણી ફરી વળ્યા છે। વરસાદી પાણી કોઝવે પર ફરી વળતા અવરજવર માટે બંધ કરાયો છે। મુખ્ય માર્ગ પર જ પાણી ફરી વળતા ગામના લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે। તો સુરેન્દ્રનગરના જ ચૂડામાં આવેલો વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા ચૂડા અને ગોખરવાડા ગામને સાવચેત કરાયા છે। તો નીચાણવાળા વિસ્તારમાં કે નદીના પટમાં અવરજવર ન કરવા લોકોને તાકીદ કરાઈ છે। તો નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ લોકોને તાકીદ કરાઈ છે। ત્યારે સુરેન્દ્રનગરનો વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે। ત્યારે સાવચેતીના ભાગરૂપે તમામ જે લોકો છે નીચાણવાળા વિસ્તારમાં જે લોકો રહી રહ્યા છે તે તમામ લોકોને અને સાથે નદીના પટમાં કોઈને પણ ન જવાની સૂચના અપાઈ છે, જેથી કરીને કોઈ પણ મોટી દુર્ઘટના ન ઘટે। તો બીજી તરફ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠી છે ડાંગની સુંદરતા। જિલ્લાના ઝરણા જળધોધ ફરી સક્રિય થયા છે, ત્યારે પ્રવાસીઓનું પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। ડાંગનો ગિરમાળ ધોધનો સુંદર નજારો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। ગિરમાળ ધોધ જતા માર્ગ ઉપર નદીઓ સુંદર છે, ત્યારે સુંદર વળાંક એટલે કે યુટર્ન તરીકે ઓળખાતો પોઈન્ટ પર લીલીછમ વનદેવી એક કુદરતી નેકલેસ પહેર્યો હોય તેવો શણગાર કરી પ્રકૃતિ પ્રેમીઓને આવકારી રહી છે। એક દિવસ માટેની પિકનિક કરવી હોય તો સાપુતારા કરતાં પણ બેસ્ટ છે અને સુરતથી એકદમ નજીક છે। એટલે એક દિવસની પિકનિક માટે માણસો બહુ અહીંયા આવે છે અને હજી વધારે આવે માણસો તો એક દિવસ માટે ફરવા લાયક બેસ્ટ સ્થળ છે। ડાંગ નહીં દેખા તો કુછ નહીં દેખા। ખરેખર આજનો જે વાતાવરણ છે એ જોવા જેવો છે। એટલું સુંદર વાતાવરણ મેં આજ સુધી અનુભવ નથી કર્યો। વરસાદ, ફોગ ને આ બધું જોવામાં અને લોકોની આટલા તાદાદમાં ભીડ પહેલી વાર સાપુતારામાં મેં જોઈ છે। મને એવું લાગે હું બધાને મેસેજ આપવા માંગુ છું કે આ હિલ સ્ટેશન પર બધા આવીને એકવાર વિઝિટ કરો। અહીંયાનું જે વાતાવરણ છે, બોટિંગ છે ને ઉપર આટલો પેરાગ્લાઇડિંગ પર છે। ડાંગ નહીં જોયું તો કઈ નહીં જોયું। ધોધ ખાસ કરીને ચોમાસામાં ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે। ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ તો હવા સાથે 100 ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બૂંદ ધ્રુમશેર તમને ચોક્કસથી જ ભીંજવી નાખે। અંબિકા નદીનું આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા અને જાણવા તથા માણવા માટે અહીં પર્યટકોનો મેળાવડો જામ્યો છે। તો બીજી તરફ શિવઘાટ અને યોગેશ્વર ઘાટ તથા મહાલ વોટરફોલ, બારદા ધોધ, દ્રોણ ધોધ પર પ્રાકૃતિક ખીલી ઉઠી છે, તેમજ અંજની ધોધ અને સ્ટેપ ધોધ ચોમાસાની મોસમમાં પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી રહ્યા છે। ખીણ પ્રદેશમાં શ્વેત શ્યામ વાદલડી અને તેની ધ્રુમશેર ડાંગના સૌંદર્યને ચાર ચાંદ લગાવી રહી છે। આવા માદક અને મનમોહક માહોલને માણવા હોય તો પ્રાકૃતિક ડાંગ જિલ્લો તમને સાદ થઈ રહ્યો છે। તો બીજી તરફ જૂનાગઢના દેવળિયા સફારી પાર્કમાં દેવરાજસિંહનો પરિવાર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। ભાગ્યે જોવા મળતા દેવરાજસિંહનો પરિવાર દેવળિયા પાર્કનું નજરાણું બન્યો છે। દેવરાજસિંહ ગીર જંગલનો સૌથી વધુ દેખાવડો સિંહ ગણાય છે, જેની એક ઝલક જોવા માટે મુસાફરો તલપાપડ હોય છે। અને ત્યારે સફારી પાર્કમાં ફરતા આ સિંહ પરિવારને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર કરીમ કડીવારે કેમેરામાં કેદ કર્યો છે। સિંહ પરિવાર વરસાદી માહોલમાં આનંદ માણતા જોવા મળી રહ્યા છે। રોડની વચ્ચોવચ્ચ જ વીજ પોલ ખડકી દીધો। દ્વારકાના કોલવા ગામમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। રોડની બાજુમાં નહીં, રોડની વચ્ચે જ વીજ પોલ નાખી દીધો, એટલે કે સાંકડા રોડની વચ્ચે વીજ પોલ નાખતા સ્થાનિકો અચરજમાં છે। રાત્રિ સમયે અકસ્માતની સ્થાનિકોને ભીતિ સેવાઈ રહી છે। અકસ્માત સમયે જીવતો વિસ્તાર પડવાની પણ ભીતિ સેવાઈ રહી છે। રોડ વચ્ચે વીજ પોલ ભૂલ છે કે ગંભીર બેદરકારી, તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। દ્વારકાના કોલવામાં રોડ સાંકડો છે, ત્યારે અધૂરામાં પૂરું વચ્ચે જ રોડની વચ્ચે વીજ પોલ નાખી દેવાયો છે। તો આ અંગે વધુ વાત કરવા મારી સાથે અમારા સંવાદદાતા મુકુંદ મોકરિયા જોડાયા છે। એમની પાસેથી વધુ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીશું। મુકુંદ, આપની પાછળ જોઈ શકાય છે તેમ રસ્તાની વચ્ચોવચ્ચ જે છે તે વીજ પોલ બનાવી દેવામાં આવ્યો છે। ક્યાંક અકસ્માતને લઈને ઘટનાઓ પણ બની શકે છે। આટલી ગંભીર બેદરકારી કેવી રીતે થઈ?
જી ચોક્કસ વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। દ્વારકા જિલ્લાના કોલવાથી કંડોરડા ગામ તરફ જે રસ્તો છે તે રસ્તાની વચ્ચોવચ્ચ એક વીજ પોલ ઊભો છે। લોકો પણ અનેક સવાલો કરી રહ્યા છે। આ તસવીરો છે તે તસવીરો 2-3 દિવસથી વાયરલ થઈ હતી। ન્યૂઝ 18 ગુજરાતી કોલવાથી કંડોરડા ગામ તરફના જે રસ્તા પર પહોંચ્યું ત્યારે જાણવા મળ્યું, ગામ લોકો કહી રહ્યા છે કે આ વીજ પોલ પહેલેથી જ ઊભો કરી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ જે રસ્તો છે તે રસ્તો બનાવવામાં આવ્યો હતો અને આ રસ્તાની વચ્ચે વીજ પોલ હોવાના કારણે લોકોને, વાહન ચાલકોને તેમજ સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે સાથે આ રોડ પર ભારે વાહનોને પસાર થવું હોય તો અન્ય જગ્યાએથી પસાર થવું પડે છે। PGVCL અને માર્ગ અને મકાન વિભાગના જે અધિકારીઓ છે તેના સંકલનના અભાવે આ વીજ પોલ છે તે હટી નથી શક્યો, જેના કારણે સ્થાનિક લોકો તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। હું કેમેરામેનને કહીશ કે જે વીજ પોલ છે આ વીજ પોલ બતાવવાનો પ્રયત્ન પહેલા કરે, કેમ કે આ વીજ પોલ છે તે વીજ પોલ છે જમીનની રોડની જે વચ્ચોવચ્ચ ખોડી દેવામાં આવ્યો છે। લોકો પણ તંત્ર વિરુદ્ધ ફિટકાર વરસાવી રહ્યા છે। તંત્રની આ બેદરકારીના કારણે અહીં ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। અનેક લોકો છે તે મુશ્કેલીમાં મુકાય છે। આપણી સાથે વાત કરવા માટે એક રાહદારી છે તેમની સાથે વાત કરશું। જી, આ રસ્તો છે તે પહેલા બનાવવામાં આવ્યો હતો કે જે પોલ છે તે રોડ બન્યા પછી કરવામાં આવ્યો હતો, શું કહેશો? આ રોડ પહેલાં આ થાંભલો અહીંયા જ હતો, પછી રોડ બનાવ્યો તો થાંભલાની વચ્ચે જ રોડ આવ્યો છે। હવે આ વાહન તમે જોઈ શકો છો, જો આ પસાર નહીં થઈ, આ થાંભલો વચ્ચોવચ્ચ છે। આ એવું નળતરા કરે છે અત્યારે, આ બે વાહન ભેગા નીકળી નથી શકતા। આ કેનો પોલ છે? આ મામલે કોઈને રજૂઆત કરી હતી કે વીજ પોલ છે તે વીજ પોલ અહીંથી દૂર કરવા માટે આવે, શું કહેશો? એ બાબતમાં પણ જાણ કરેલી છે, પણ આ વસ્તુનો કોઈ હજી રસ્તો નથી લીધેલ। ચોક્કસથી તો અહીં રાહદારીઓ છે તે પણ જણાવી રહ્યા છે કે આ વીજ પોલ છે તેના કારણે લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે, વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા આ વીજ પોલ વહેલી તકે હટાવવામાં આવે તેવી લોક માંગ કરી રહ્યા છે। જી ચોક્કસથી મુકુંદ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો ક્યાંક તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે। રોડની વચ્ચોવચ્ચ જ વીજ પોલ બનાવ્યો છે ત્યારે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। ન્યૂઝ 18ના સવાલ છે ગંભીર બેદરકારી સામે તંત્રને કે જો અહીં કોઈ પણ અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ હશે? કારણ કે રોડ રસ્તાની વચ્ચે જ આજે વીજ પોલ બનાવ્યો છે, તેના કારણે લોકોને ખૂબ જ સામનો કરવો પડી રહ્યો છે પરેશાનીનો। રોડની વચ્ચે વીજ પોલ બનાવ્યો છે ત્યારે કેટલી ગંભીર બેદરકારી સામે આવી રહી છે। સાથે માર્ગ, મકાન તથા PGVCL છે તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। વારંવાર રજૂઆત કરાઈ તેમ છતાં પણ કોઈ યોગ્ય નિકાલ નથી આવ્યો। તો આ બેદરકારી માટે આખરે પગલાં ક્યારે લેવાશે તેને લઈને પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। તો સાથે બુલેટિનમાં આ સમય છે કે વિરામ આપજો તો રહો ન્યૂઝ 18 ગુજરાતી। મુશળધાર વરસાદે જૂનાગઢના કેશોદ પંથકને રીતસરનો ધમરોળી નાખ્યો। આજે આકાશમાંથી અનરાધાર વરસાદ ખાબક્યો અને કેશોદના ગામોને પાણી કરી નાખ્યા। કેશોદમાં ધોધમાર 5.5 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદને કારણે કેશોદ પંથક પાણી થઈ ગયો। કેશોદના મોટી ઘનસારી ગામમાં ધસમસતા પાણી આવ્યા। બજારોમાં કેડસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી। આકાશમાંથી ધોધમાર પાણી વરસતા સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યો। મોટી ઘનસારીથી ટીટોડી જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધસમસતા પાણી રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે। જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક 1 ઇંચથી લઈ 5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો। કેટલાક દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી તોફાની એન્ટ્રી કરી। જળબંબાકારની આ સ્થિતિ જ કહી આપે છે કે કેશોદમાં કેટલી હદે વરસાદ વરસ્યો હશે। એક તરફ ગીડ પંથકના વરસાદના બીજા રાઉન્ડમાં પાણીથી ઘેરાયેલો છે, ત્યાં ફરી વરસાદ ખાબક્યો। પોરબંદરના ગીડ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। માધવપુર ગીડમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા પાણી થઈ ગયું। પાતા, ચિંગરિયા, મંડેર અને મોચા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો। પોરબંદર શહેર તથા અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ હતું, ત્યારબાદ વરસાદી ઝાપટા પડ્યા। આ તરફ જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। 2 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ છવાયો। 2 કલાકમાં કેશોદમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી જતા જળબંબાકાર થયા। આ ઉપરાંત મેંદરડામાં 1 ઇંચ, વંથલીમાં પણ 1/2 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે માણાવદર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી રસાલા ડેમ ફરી ઓવરફ્લો થયો। માણાવદરની જીવાદોરી સમાન રસાલા ડેમ છલોછલ થતા આસપાસના વિસ્તારોના લોકો રાજી થયા। માણાવદરમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો। ડેમ ઓવરફ્લો થતા લોકોએ વરસાદમાં નાહવાની મજા માણી।
બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ રમઝટ બોલાવી. બોટાદ, લાઠીદળ, પાળિયાદ, તરખરા સહિતના ગામોમાં વરસાદ થયો. 2 દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થતાં બોટાદ પંથકના ખેડૂતોમાં હરખની હેલી આવી. ગુજરાતના ચેરાપુંજી તરીકે જાણીતા અમરેલી પંથકમાં પણ મેઘરાજાની હાજરી રહી. બાબરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. દરેડ, ખાખરિયા, ગલકોટડી, જાંબરવાડા, નીલવડામાં પણ વરસાદી ઝાપટા પડ્યા. સતત વરસાદને કારણે દરેડ ગામમાં ખેતરોમાં પાણી ભરાયા. બપોર બાદ ભરૂચના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો. સેવાશ્રમ, પાંચબત્તી, કસક, ડભોઈયાવાડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીના બફારાથી રાહત થઈ. ઉપરવાસમાં સતત વરસાદને પગલે સુરતની મહુવાની ઓલણ નદીમાં ધસમસતા પાણી આવ્યા. ભગવાનપુરા સાંબાને જોડતો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો. કોઝવે ગરકાવ થતાં 2 ગામ વચ્ચેનો સીધો સંપર્ક તૂટી જતા લોકોને ભારે હાલાકી પડી. મુખ્ય મથક તેમજ 2 ગામના લોકોએ અવરજવર માટે મોટો ચક્રાવો ફરવો પડશે. હાલ ઉલણ નદીના જળસ્તર સતત વધારો થઈ રહ્યો છે. પાણીની સપાટી વધતા સ્થાનિકોએ 10 થી 15 કિલોમીટરનો ચક્રાવો ફરવો પડશે. ચોમાસાની સ્થિતિમાં અહીં દરેક વર્ષે આવી જ સ્થિતિ ઊભી થતાં લોકોએ બ્રિજની માંગ કરી. વલસાડમાં મેઘરાજાની ફરી એકવાર ધમાકેદાર બેટિંગ શરૂ થઈ. થોડા જ વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાયા. વાપીના ઉમરગામ, ધરમપુર, કપરાડા અને પાલડી પંથકમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો. જિલ્લામાં પાકને અનુકૂળ વરસાદ હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. આ વખતના ચોમાસામાં મેઘરાજાને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ જિલ્લો પસંદ આવી ગયો હોય એમ લાગે છે. ધોરાજીમાં ફરી મેઘરાજાની પધરામણી થઈ. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો. ધોરાજી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની જમાવટ જોવા મળી. મારડ, ભૂતવડ, ફરેણી સહિતના પંથકમાં વરસાદ વરસ્યો. ભર બપોરે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી. ધોરાજીમાં સતત બીજા દિવસે વરસાદની હાજરીથી ખેડૂતો રાજી થયા. સતત 2 કલાક ધોધમાર વરસાદ વરસતા ધોરાજી પાણી થઈ ગયું. વેલકમ બેક. તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ છે. મુખ્યમંત્રીએ અડાલજ ત્રિમંદિરમાં કર્યા છે દર્શન. ભગવાનના દર્શન કરી દિવસનો કર્યો છે પ્રારંભ. અત્રે નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાદા ભગવાનના અનન્ય ભક્ત છે અને તેના કારણે જ તેઓ પોતાના વિધાનસભા વિસ્તારમાં દાદા તરીકેની ઓળખ ધરાવે છે. એટલું જ નહીં, જ્યારે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીનું પદ ગ્રહણ કર્યું ત્યારે તેઓ દાદા ભગવાનના ત્રિમંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને પોતાના ધારાસભ્ય તરીકેનો કાર્યકાળ દરમિયાન પણ તેઓ દાદા ભગવાનના મંદિરે આરતી દરમિયાન હંમેશા હાજર રહેતા હતા. તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ પર ભાજપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સાથે એએમસીએ પણ અલગ અલગ કાર્યક્રમો યોજવાનું નક્કી કર્યું છે. બીજી બાજુ આજે સવારથી જ ગુજરાતના મૃદુ અને મક્કમ સીએમને જન્મદિવસની શુભેચ્છાઓ પણ મળી રહી છે. વાત કરીએ સમાચારની તો ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ કંપનીએ મોટી જાહેરાત કરી છે. યુરોપિયન મેડિસિન એજન્સી EMA સ્ટેલાર્કાના બાયોસિમિલર DMB 3115 માટે માર્કેટિંગ ઓથોરાઇઝેશન એપ્લિકેશનનો સ્વીકાર કર્યો. ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની એકોડ હેલ્થકેર દ્વારા 23 જૂને માર્કેટિંગ ઓથોરાઇઝેશન એપ્લિકેશન સબમિટ કરવામાં આવી હતી, જેને EMA 14 જુલાઈએ સ્વીકારી હતી, જેનાથી કોરિયા, જાપાન અને કેટલાક એશિયન દેશોને બાદ કરતા વિશિષ્ટ વિશ્વવ્યાપી વ્યાપારીકરણના અધિકારો પણ આપ્યા છે, જેનાથી ઇન્ટાસ અને તેની પેટા કંપનીઓ પણ DMB 3115નું વ્યાપીકરણ કરવા માટે તૈયાર થયા છે. તો આ તરફ ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહીઓ ગુમ થવાના મામલે NSUIએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને ઉત્તરવહીમાં ચોક્કસ નિશાની કરવાનું કહેવામાં આવતું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીઓને રાત્રિના સમયમાં બોલાવીને પેપર લખાવવામાં આવતા, જેથી પરિણામ ઊંચું આવી શકે અને સાથે આ માટે પેપર દીઠ 1 થી 1.5 લાખ રૂપિયા સુધી પણ લેવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરાયો છે. આ સમગ્ર મામલે તપાસમાં ખુદ યુનિવર્સિટીને રસ ન હોવાનો આક્ષેપ પણ કર્યો છે. યુથ કોંગ્રેસના નેતાએ કહ્યું છે કે યુનિવર્સિટી ભીનું સંકેલી રહી છે, એટલે કે 72 કલાક બાદ પણ કોઈ આરોપીઓની ધરપકડ નથી કરવામાં આવી. ત્યારે અમારી એક જ માંગ છે કે જવાબદારોને દાખલારૂપ સજા કરવામાં આવે, સાથે યોગ્ય કાર્યવાહી પણ ચોક્કસથી કરવામાં આવે. ભીનું સંકેલવાની ગુજરાત યુનિવર્સિટી અને રાજ્ય સરકારની નીતિઓ એવું સ્પષ્ટ સાબિત થાય છે. 11 તારીખે આ પર્દાફાશ કર્યો મેં આ કૌભાંડનો. એ વાતને 72 કલાક જેટલો સમય થયો તેમ છતાં એક પણ આરોપીની ધરપકડ કરવામાં નથી આવી. માગણી છે BSc નર્સિંગમાં કૌભાંડમાં સામેલ
તમામ આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે. તો આ સાથે બુલેટિનમાં આ સમય છે વિરામ આપજો. તો રહો ન્યૂઝ સિટી ગુજરાતી. રેન્જ 6 થી વોકળા કાંઠા વિસ્તારમાં પાણી ભરાયા. ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ ખાબક્યો. અવિરત વરસાદે ધોરાજીના રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધોરાજીના ચકલા ચોક વિસ્તારમાં કાંઠા વિસ્તારે જાણે કે બેટમાં ફેરવાયો હોય એમ ચો તરફ પાણી જ પાણી જોવા મળ્યું. છેલ્લા કેટલાક દિવસોથી ધોરાજી પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ વરસતા ખેડૂતોમાં પાકને ફાયદો થશે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 3 દિવસના વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે ધોધમાર ઝાપટું પડ્યું. ઉપલેટાના જીકરિયા ચોક, શાક માર્કેટ, બસ સ્ટેન્ડ રોડ, ગાંધી રોડ, જીરાપા પ્લોટ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદને લઈ રોડ ઉપર પાણી વહેતા થયા. ઉપલેટાના આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં વરજાંગ જાળિયા, નીલાખા, મુરખડા, મેખાટીંબી, ડુમિયાણી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી. મેઘરાજાએ સુરતમાં ધડબડાટી બોલાવી. વહેલી સવારથી જ સુરત શહેરમાં વરસાદી વાદળો ઘેરાયા હતા. આ વાદળો બપોર થતાં જ ધોધમાર વરસાદ બનીને વરસ્યા. ભારે વરસાદને કારણે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તો સુરતના રસ્તાઓ પર પણ નદીઓ જેવો માહોલ બન્યો. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સુરત શહેરના અઠવા, ઉમરા, કતારગામમાં મેઘરાજાએ રમઝટ બોલાવી. રાંદેર, અડાજણ, વરાછામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો. વરસાદના બીજા રાઉન્ડમાં સુરત જિલ્લામાં સારો વરસાદ પડ્યો. સતત વરસાદથી જીવાદોરી ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક વધી. તો બીજી તરફ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોને ફાયદો થયો. રાજ્યમાં અષાઢમાં મેઘો અનરાધાર વરસ્યો. ભારે વરસાદથી સુરતના માંડવીમાં આવેલો ગોળધા ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ. જોકે હજુ સુધી વરસાદ વરસતા ડેમમાં પાણીની આવક વધી રહી છે, જેથી તંત્ર એલર્ટ થયું. ડેમમાં થતા નવા નીરની આવકમાં ડેમનો નજારો જોવા લોકો ઉમટ્યા હતા. દસ કલાકમાં 73 તાલુકામાં વરસાદ, 29 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. જૂનાગઢના કેશોદમાં ધોધમાર 5.5 ઇંચ વરસાદ, વલસાડમાં 3.5 ઇંચ, માણાવદરમાં 3.5 ઇંચ વરસાદ. ફરી ગુજરાતમાં ભારે વરસાદનો આવી રહ્યો છે રાઉન્ડ. 18મી જુલાઈથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે. હવામાન વિભાગે કરી આગાહી. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 60% વરસાદ નોંધાયો. ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે. નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરામાં પણ ભારે વરસાદની શક્યતા. ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના. ભરૂચ પંથકમાં ખાબકેલા ભારે વરસાદ બાદ હજુ પણ કેટલાક વિસ્તારો જળબંબાકાર. આમોદમાં પડેલા ભારે વરસાદથી કાંકરિયા તેમજ પુરસા ગ્રામજનો પર આવી પડી મુશળધાર મુશ્કેલી. વરસાદે વિરામ લીધાની કલાકો બાદ વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લેતા. ગામ, ખેતર અને રસ્તાઓ હજુ પણ પાણીના હવાલે. લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી. મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાયા. ભરૂચમાં ભારે વરસાદથી પાણી ભરાયા. સેવાશ્રમ, પાંચબત્તી, કસક, ડભોઇયા, વાડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીના બફારાથી રાહત. પંચમહાલના પાવાગઢમાં વરસાદી માહોલ. પાવાગઢમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. વરસાદ વચ્ચે પણ ભક્તો કરી રહ્યા છે માતાજીના દર્શન. ડુંગરના પાણી પગથિયા પરથી વહેતા થયા. वसंत अवधि गरम मसाला, टेस्ट लाजवाब, खाए हर नवाब. ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. 18 તારીખથી રાજ્યમાં ફરી આવશે ભારે વરસાદની ધમાકેદાર સવારી. વાવાઝોડાથી નુકસાનીમાં કચ્છ, બનાસકાંઠાના જિલ્લાના ખેડૂતો માટે 240 કરોડની સહાય. 10%થી વધુ નુકસાનમાં પણ સહાય અપાશે. જન્માષ્ટમીના તહેવારો પહેલા જ તેલનો ખેલ. સિંગ તેલનો ડબ્બો 3100 રૂપિયાને પાર. હજુ વધી શકે છે તેલના ભાવ. અને બુલેટિનમાં હવે નજર કરીએ ટોપ 25 ખબરો પર. ફરી ગુજરાતમાં ભારે વરસાદનો આવી રહ્યો છે રાઉન્ડ. 18મી જુલાઈથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે. હવામાન વિભાગે કરી આગાહી. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 60% વરસાદ નોંધાયો. ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગમાં ભારે વરસાદની
થઈ શકે. નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદની શક્યતા. પંચમહાલમાં ગત મોડી સાંજે પાવાગઢ પર મેઘરાજા મન મૂકીને વરસ્યા. વરસાદી માહોલ દરમિયાન પાવાગઢના પગથિયા પર નદી વહેતી હોય તે દ્રશ્યો સર્જાયા. બીજી તરફ રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી હતી. પંચમહાલના ઘોગંબામાં વરસાદી માહોલ. કાંઠુ, ગજાપુરા, મૂળાની કાપડી, ગોરડા સહિતના ગામમાં મેઘરાજાની બેટિંગ શરૂ. ધોધમાર વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી. જૂનાગઢના કેશોદમાં ધોધમાર 5.5 ઇંચ વરસાદ. મોટી ઘનસારી ગામમાં પાણી ભરાયા. બજારોમાં કેડસમાં પાણી ભરાયા. સ્થાનિક નદીમાં આવ્યું ઘોડાપુર. મોટી ઘનસારીથી ટીટોડી જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા. જૂનાગઢના ગિરનાર પર વરસાદ. દામોદર કુંડમાં પાણી પહોંચ્યા. શહેરીજનોનો વરસાદ વચ્ચે દામોદર કુંડ ખાતે માછા મારવા પહોંચ્યા. ગિરનાર પાસે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. ભારે વરસાદના પગલે માણાવદરની જીવાદોરી સમાન રસાલા ડેમ ઓવરફ્લો. રસાલા ડેમમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં હરખની હેલી. છેમ છલકાતા કોઝવે પર પાણી ફરી વળ્યું. સુરેન્દ્રનગરના છુડાના વેળાવદર ગામે કોઝવે પર પાણી ફરી વળ્યું. કોઝવે પરથી અવરજવર બંધ કરાઈ. કેટલાક લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થયા. સુરેન્દ્રનગરના છુડાના વાંસલ ડેમ ઓવરફ્લો. વાંસલ ડેમ 100% ભરાતા નીચાણવાળા વિસ્તારમાં આવતા ચુડા અને ગોખરવાડા ગામના લોકોને કરાયા એલર્ટ. નદીના પટમાં ન જવા તાકીદ કરાઈ. સુરતના માંડવી તાલુકામાં આવેલો ગોરધા ડેમ ઓવરફ્લો. ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર. દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સહારનપુરમાં પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું. ઉત્તરાખંડ, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં પૂરતી હાલાકી. દિલ્હીમાં આઈટીઓ બેરેજનો એક ગેટ ખોલ્યા બાદ પૂરની શક્યતા ઓછી થઈ. હજુ પણ યમુના પૂરથી દિલ્હીના અનેક વિસ્તારો જળમગ્ન થયા. દિલ્હીમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા. હજુ પણ સમગ્ર વિસ્તારો થયા પાણીમાં ગરકાવ. તો રોડ રસ્તાઓ પર પાણીના કારણે વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ. મુખ્ય માર્ગો થયા પાણીમાં તરબોળ. દિલ્હીના શાંતિવન વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા. હાઈવે પર પાણી ભરાતા સ્થાનિકો પરેશાન. બસ સ્ટેન્ડ પર થયા પાણીમાં ગરકાવ. દિલ્હીમાં યમુનાના પાણી ફરી વળતા સ્થાનિકો સહિત પ્રાણીઓનું રેસ્ક્યુ કરાયું. ચારે બાજુ પાણી. એનજીઓએ લાલ કિલ્લા પાસે ભરાયેલા પાણીમાંથી શ્વાનોનું રેસ્ક્યુ કર્યું. દિલ્હીમાં યમુના નદી ભયજનક સપાટીએ. ત્યારે જૂની દિલ્હીમાં સ્થિત લોખંડ અને રેલ લાઇનનો પુલ યમુના નદીના જળસ્તરને લઈને બંધ કરાયો. જળસ્તર વધતા રેલવે તંત્ર લીધો નિર્ણય. પાણીના પ્રવાહથી કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે તંત્ર એલર્ટ. ઉપરવાસમાંથી પાણી છોડાતા દિલ્હીની સ્થિતિ બની કફોડી. યમુના નદીના જળ સપાટી સતત વધી હોવાથી અનેક લોકો ઘરવિહોણા થયા. ઠેર ઠેર પાણી ભરાતા રસ્તાઓથી લઈ મેટ્રો પણ અસરગ્રસ્ત. રહેણાંક વિસ્તારોમાં પણ ગળાડૂબ પાણી ભરાયા. દિલ્હીમાં યમુના નદીનું વધતા જળસ્તરને લોકોની ચિંતા વધી. સુપ્રીમ કોર્ટે મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 3 સુધી યમુનાના નીર પહોંચ્યા. ત્યારે પ્રગતિ મેદાન નજીક પણ યમુનાનું પાણી પહોંચતા લોકોની સમસ્યા વધી. દિલ્હીમાં જળબંબાકાર વચ્ચે લોકોને પાણીમાંથી પસાર થવું જોખમી. રાજઘાટ નજીક ભરાયેલા પાણીમાં સાપ પણ જોવા મળ્યો. યમુનાના નીર લોકોના ઘરોમાં પણ પ્રવેશ્યા. પાણીમાં ઊભું રહેવું પણ થઈ રહ્યું છે જોખમી સાબિત. હરિયાણામાં અનરાધાર વરસાદ બાદ હથની કુંડ બેરેજમાંથી પાણી છોડાયું. બેરેજમાંથી એક સાથે પાણી છોડાતા દિલ્હીમાં પૂરની સ્થિતિ. એક સાથે પાણી છોડાતા દિલ્હીમાં યમુના નદીએ ભયજનક સપાટી વટાવી. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. મધ્યપ્રદેશના આગર માલવા જિલ્લામાં ભારે વરસાદથી નદીઓ તોફાની. રસ્તા પરથી પાણીનો ધસમસતો પ્રવાહ. લોકો જીવના જોખમે પાણીના પ્રવાહમાં વાહનો ઉતાર્યા. ત્યારે તંત્ર તરફથી ચેતવણી આપ્યા છતાંય લોકો જીવના જોખમે રસ્તો પાર કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં યમુનાનું જળસ્તર સતત વધ્યું. કેસરી ઘાટીના પરિક્રમાના માર્ગ પર પાણીના કારણે શ્રદ્ધાળુઓને હાલાકી. નીચાણવાળા વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો. તંત્ર એલર્ટ થયું. હિમાચલ પ્રદેશમાં જળ તબાહી બાદ 1000થી વધુ રસ્તાઓ ધોવાઈ ગયા છે. ત્યારે હિમાચલ પ્રદેશના મંડીમાં ધોવાયેલા રોડ ફરી બનાવવાની કામગીરી શરૂ. રોડ નવા બનાવવા માટે લોકો રાત દિવસ કરી રહ્યા છે મહેનત. રાજકોટના જેતપુર રોડ પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકોને હાલાકી. રસ્તા પરના ખાડામાં છકડો ફસાતા અકસ્માત. છકડાનું સ્ટીયરિંગ તૂટી જતા રિક્ષા ચાલકને નુકસાન. ટામેટાની વધતી કિંમત પર કેન્દ્ર સરકારની લગામ. 200ની જગ્યાએ 90 રૂપિયે કિલો ટામેટાનું વેચાણ શરૂ કર્યું. કેન્દ્ર સરકારના સ્ટોલ પર ભીડ જામી. અને હવે બુલેટિનમાં વાત કરીએ ધમાકેદાર સવારીની.
રાજ્યના 14 જિલ્લામાં 2 કલાક સુધીમાં ભારે વરસાદની આગાહી છે. સવારે 10:30 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. 10:30 વાગ્યા સુધી હવામાન વિભાગનું યલો એલર્ટ જાહેર કરાયું છે. 14 જિલ્લામાં 2 કલાક સુધીમાં ભારે વરસાદ ખાબકી શકે છે, એટલે કે વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. તો કચ્છમાં સાથે જ સમગ્ર રાજ્યની અંદર 14 જિલ્લામાં 2 કલાક સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. ત્યારે આ તમામ જિલ્લાની અંદર હવામાન વિભાગે યલો એલર્ટ પણ આપ્યું છે. 10:30 વાગ્યા સુધી હવામાન વિભાગનું યલો એલર્ટ અપાયું છે. ત્યારે તમામ વિસ્તારમાં એટલે કે આ 14 જિલ્લા જે છે ત્યાં 2 કલાક સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. તો ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે કેટલા જિલ્લાની અંદર યલો એલર્ટ જે છે તે આપી દેવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે 10:30 વાગ્યા સુધી, એટલે કે રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર તથા નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ તમામ જે જિલ્લાઓ છે તે જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે કે જ્યાં 10:30 વાગ્યા સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ તમામ જે જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ અપાયું છે, કારણ કે ત્યાં વરસાદ જે છે 10:30 સુધીમાં પડી શકે છે, એટલે કે 2 કલાકની અંદર વરસાદ ત્યાં વધુ પડી શકે છે. ત્યાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. આ તમામ જે સ્થળો છે ત્યાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અત્યારે હાલ ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે આ તમામ જિલ્લાઓ કે જ્યાં યલો એલર્ટ અપાયું છે, 14 જિલ્લાની અંદર યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે, એટલે કે સાથે આ તમામ વિસ્તાર જે છે ત્યાં ફરી એકવાર 2 દિવસના વિરામ બાદ વરસાદ પડી શકે છે. સાથે વાત કરીએ આગળ કચ્છની અંદર, તો કચ્છમાં વરસાદ ઓછો વરસતો હોય છે, પરંતુ આ વર્ષના વરસાદના કારણે ધીણોધોર ડુંગર પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ધીણોધર ડુંગરે જાણે લીલી ચાદર ઉઠી હોય તેવા દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. તો ધીણોધર ડુંગર પર દાદાનું પ્રાચીન મંદિર, અખંડ જ્યોત, ધૂણો અને ધોરમ સ્તંભ પણ આવેલા છે. ત્યારે આ ડુંગરની મુલાકાત લેનાર તમામ પ્રવાસીઓએ જણાવ્યું હતું કે વરસાદ બાદ ધીણોધર ડુંગર પર અદ્ભુત નજારો જોવા મળ્યો છે. આ પ્રાકૃતિ એટલે કે એક લીલી ચાદર જાણે વછાઈ ગઈ હોય કે છવાઈ ગઈ હોય એવું આપણે જોઈએ છીએ આફ્ટર 100% વરસાદ પછી. કચ્છમાં જનરલી વરસાદ નથી પડતો તો એવું લોકો માને છે, પણ હું કહું છું વરસાદ પડે છે, અને જ્યારે વરસાદ પડે છે ત્યારે જે કચ્છની પ્રકૃતિ અને એનો જે આનંદ માણવાની મજા છે એ ખાલી કચ્છવાસીઓ જ સમજી શકે. તો બીજી તરફ પંચમહાલ જિલ્લામાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ મેઘમહેર જોવા મળી હતી. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદે વિરામ લીધા બાદ ખેડૂતોએ ખેતરમાં મકાઈ, સોયાબીન સહિતનું વાવેતર શરૂ કર્યું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 1.15 લાખ હેક્ટરમાં વાવેતર શરૂ થઈ ગયું છે. ઉપરાંત બિયારણ પણ મોંઘું હોવાથી ખેડૂતો આગામી સમયમાં કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તેવી આશા રાખી રહ્યા છે. આગામી દિવસોમાં સારા વરસાદની આશા ખેડૂતો કરી રહ્યા છે, જેથી ખેતીમાં સારું ઉત્પાદન થાય તેવી આશા ખેડૂતો કરી રહ્યા છે. આ વખતે ચોમાસાની શરૂઆતમાં અત્યારે અમે અહીંયા ડાંગર અને મકાઈની રોપણી ચાલુ છે, તો અમે એવી આશા રાખીએ કે આ વખતે ખેડૂતોને કોઈ બીજી નુકસાનની ભીતિ ના રહે, પૂર કે એવું કંઈ ના આવે, વરસાદ મહત્તમ થાય અને ખેતી માફક વરસાદ થાય તો આ વખતે ખેડૂતોને સારો એવો લાભ થઈ શકે. વરસાદ સારો છે અને મકાઈને ડોગરનું રોપણ ચાલુ છે એમ કે, પણ બિયારણ બહુ મોંઘું પડે છે એમ કે, કારણ કે ડોગર મોંઘી પડે, મકાઈનું બિયારણ મોંઘું પડે. હવે વરસાદ ઉપર આધાર રહે એમ કે જો વરસાદ સારી રીતે થાય તો ખેડૂતોને સારું પાક મળે એમ. આજની સ્થિતિએ પંચમહાલ જિલ્લામાં 1,15,000 હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે. વાવેતર વિસ્તારમાં જોઈએ તો મુખ્ય પાકો મકાઈ, ડાંગર, કપાસ, તુવેર અને સોયાબીન જેવા મુખ્ય પાકો છે. તે સિવાય શાકભાજી અને ઘાસચારાનું પણ સારા એવા પ્રમાણમાં વાવેતર થાય છે. તો આ તરફ વરસાદે વિરામ લેતા દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ફરી ખેતીકામ શરૂ કર્યું છે. ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ શરૂ થતા ખેડૂતોએ મગફળી અને કપાસનું વાવેતર શરૂ કર્યું છે. હાલ હવે વરાપ નીકળી છે ત્યારે ખેડૂતોએ પાકની માવજત શરૂ કરી છે. ખેતરમાં નિંદામણ અને જંતુનાશક દવાઓનો છંટકાવ સહિતની કામગીરી ખેડૂતોએ શરૂ કરી છે. મગફળીના પાકમાં સારી વૃદ્ધિ પણ દેખાઈ રહી છે. ત્યારે ખેડૂતોનું કહેવું છે કે જો હવે 8 દિવસ બાદ ફરી સારો વરસાદ આવે તો બમણું ઉત્પાદન થશે, અને હાલ તો સારા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે વાવણીનો વરસાદ પણ સારો થયો છે અને અમે લોકોએ ખેડૂત લોકોએ બધે કપાસ તેમજ મગફળીનું વાવેતર કરેલું છે. તેમજ મગફળી તેમજ કપાસમાં અત્યારે સારી એવી ઉપણ પણ સારું છે અને ગ્રોથ પણ સારો છે. વરસાદની વરાપ નીકળતા નિંદામણ બધા ખેડૂત કામે લાગી ગયા કરવા માટે, દવાનો છંટકાવ કરવાનો હોય અને મોલાદ પણ બહુ સારી છે. હવે જો 8-10 દિવસ પછી વરસાદ સારો થાય તો અમને આવક વધારે થાય, મગફળી વધારે થાય એવી આશા છે.
બીજી તરફ તાપીના સોનગઢનો વર્ષો જૂનો ડોસવાડા ડેમ છલકાઈ ગયો છે. ચોમાસાની શરૂઆતમાં જ આ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે, ત્યારે ડેમની આસપાસનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. લોકોને કુદરતી સૌંદર્યનો આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. લોકોમાં પણ આ ડેમ આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. તાપીમાં મીંઢોળા નદી પર આવેલો સોનગઢનો ઐતિહાસિક એવો ડોસવાડા ડેમ જે ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતના દિવસોમાં જ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે અને અહીં ડેમ ભરાઈ જતાં અહીં આહલાદક દ્રશ્ય પણ જોવા મળી રહ્યું છે અને અહીં સહેલાણીઓ પણ ડેમને જોવા માટે ઉમટી રહ્યા છે. વાત કરીએ ડેમની તો હાલ ડેમની જે 405 ફૂટ જેટલી પૂર્ણતઃ સપાટી છે, જેને વટાવીને હાલ તો પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે અને જેને લઈને ડેમનું સુંદર દ્રશ્ય પણ સર્જાવા પામ્યું છે. હાલ ડેમની વાત કરીએ તો ગત વર્ષની સરખામણીએ આ ડેમ 1 મહિના અગાઉ જ ઓવરફ્લો થઈ ચૂક્યો છે, ત્યારે આગામી સમયમાં હજુ ચોમાસાના દિવસો બાકી છે, ત્યારે અહીં ડેમની સુંદરતામાં પણ વધારો થતો જોવા મળશે. હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી. તો આ તરફ રાજકોટમાં ધોરાજીના જેતપુર રોડ પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકોની સમસ્યાઓ વધી ગઈ છે. રસ્તા પર ઠેર ઠેર ખાડા પડતા લોકોની ભારે હાલાકી થઈ રહી છે. રસ્તા પર પડેલા ખાડામાં છકડો રિક્ષા ફસાતા અકસ્માત સર્જાયો હતો. આ ખાડાના કારણે રિક્ષાનું સ્ટીયરિંગ તૂટી જતા રિક્ષા ચાલકને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ઠેર ઠેર પડેલા ખાડાને કારણે અહીં વારંવાર અકસ્માત પણ સર્જાય છે. સારા અને મજબૂત રસ્તાઓ બને તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારને રજૂઆત કરીશ. આ વાત કરી છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ. અંકલેશ્વરથી ગંથા સુધી બસને લીલી ઝંડી આપી વસાવાએ બસમાં મુસાફરી કરી. સાથે જ તેમણે જે ખરાબ રસ્તાઓના કારણે લોકોને સમસ્યાઓ આવે છે તે વાતનો પણ સ્વીકાર કર્યો. બસમાં મુસાફરી દરમિયાન મનસુખ વસાવાએ લોકો સાથે પણ વાતચીત કરી, તેમના સૂચનો પણ મેળવ્યા. સાથે ખરાબ રસ્તાઓને લઈને પણ તેમણે રજૂઆત કરવાની ખાતરી આપી છે. નોકરીના ટાઈમે બસો ચાલવી જોઈએ અને કેટલાક લોકોએ કે બસો રોડ રસ્તા ખરાબ હોવાના કારણે સમયસર પહોંચતી નથી. આ રસ્તો મોટાભાગે નેશનલ હાઈવે છે, ભારત સરકાર સાથે જોડાયેલો છે. માનનીય નીતિન ગડકરી અગાઉ પણ મેં 2 થી 3 વખત એને રજૂઆત કરી છે, પણ આ વખતે આખો અહેવાલ અને ભારપૂર્વક રજૂઆત કરવાનો છું. તો આ તરફ ભરૂચનો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ 143 વર્ષે નિવૃત્ત થયો છે. ભરૂચ કલેક્ટરે લોકોની સલામતી માટે પ્રવેશ માટે આ પ્રતિબંધ કરવામાં આવ્યો છે. નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રિજ વર્ષ 1881માં બનાવવામાં આવ્યો હતો. નવા 4 માર્ગીય નર્મદા બ્રિજની કામગીરી માટે મંજૂરી મળતા 2021થી 4 લેન નર્મદા મેયા બ્રિજ ઉપયોગમાં લેવામાં આવે છે. ગોલ્ડન બ્રિજ ઉપરથી હાલ પણ છૂટાછવાયા વાહનો પસાર થાય છે, પરંતુ કોઈ જાનહાનિ ન થાય તેના માટે તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિરીક્ષણ કરનાર ઇજનેર સિવાય અન્ય કોઈપણ વ્યક્તિના વાહનોની સંપૂર્ણ અવરજવર બંધ કરવામાં આવી છે. હવે નર્મદા મૈયાની બ્રિજ તૈયાર થતાં હવે આ બ્રિજને જરૂરી નિરીક્ષણ અને ઓબ્ઝર્વેશન કરી અને યોગ્ય નિરીક્ષણ કરી અને આ બ્રિજને જે નિર્ણય આવે ત્યાર પછી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં કાયદો તોડનારાઓની ખેર નથી, કોઈપણ ખેરખાઓને કરી દેવાશે જેલ હવાલે. આ શબ્દો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના. મોરબી શહેરમાં ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા આયોજિત શૌર્ય સન્માન કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ વ્યાજખોરો, ડ્રગ્સ માફિયાઓ અને મહિલા સુરક્ષાને લઈને ગુનેગારોને ચેતવણી આપી. તેમણે કહ્યું કે ખૂબ જ ઓછા સમયગાળામાં ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્નોને નાકામયાબ કરવામાં આવ્યા. તો સાથે તેમણે એ પણ કહ્યું કે ગુજરાતમાં લો એન્ડ ઓર્ડરનો ભંગ કરવાની કોશિશ કરનારો હવે બચશે નહીં. મોરબી જિલ્લાના લો એન્ડ ઓર્ડર તોડવાની કોઈ બી પ્રયત્ન કરશે ને, એને બચાવનાર કોઈ બી હશે ને, તો આ મોરબીની ધરતી પરથી કહું છું, હું એને છોડીશ નહીં. લો એન્ડ ઓર્ડર તોડનાર કોઈ બી વ્યક્તિ એ મારો કે તમારો હોય જ ના શકે. આ શહેરના, આ જિલ્લાના નાગરિકોને હેરાન કરનાર કોઈ બી વ્યક્તિ એ અમારા કોઈનો સગો હોય જ ના શકે. અને એની ઉપર કડકમાં કડક પગલાં ભરાશે ને ભરાશે જ.
તો અન્ય મહત્વના સમાચાર મહેસાણાથી. મહેસાણામાં નકલી માર્કશીટ કૌભાંડ પકડાયું છે. ₹1500માં નકલી માર્કશીટ બનાવતા હતા. તો બેચરાજીમાં ઝેરોક્સની દુકાનમાં ચાલતું હતું આ કૌભાંડ. આદિત્ય કોમ્પ્લેક્સમાં અંબિકા ઝેરોક્સ નામની આ દુકાનમાં ધોરણ 10-12 આઈટીઆઈની બનાવતા હતા નકલી માર્કશીટ. નકલી માર્કશીટથી નોકરી મેળવવામાં થતો હતો ઉપયોગ, ત્યારે બેચરાજી નજીક કંપનીમાં નોકરી માટે તેનો ઉપયોગ કરાતો હતો. તો સંચાલક કુલદીપ હરગોવિંદ સોલંકી સહિત 2 વ્યક્તિની ધરપકડ કરી લેવાઈ છે. બીજી તરફ રાજકોટમાં આઈટીના દરોડા અમદાવાદ સુધી રેલો તેનો આવ્યો છે. અમદાવાદના સીજી રોડ પર પણ આઈટીની તપાસ. JVS જ્વેલર્સમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન કરાયું છે. રાજકોટમાં બેનામી વ્યવહારો પકડાયા બાદ તપાસ અમદાવાદના જ્વેલર્સમાં પણ કરાઈ છે. આ સર્ચ ઓપરેશન તપાસના મોટા બેનામી વ્યવહારો બહાર આવે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે. રાજકોટમાં જ્વેલર્સને ત્યાં છેલ્લા કેટલાક દિવસથી આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને હવે તેના કનેક્શન જે છે તે અમદાવાદમાં જ્વેલર્સને ત્યાં પણ ખુલ્યા હોવાની વિગતો સામે આવી છે અને તેને લઈને અમદાવાદના સીજી રોડ ઉપર જ્વેલર્સને ત્યાં અને તેમાં પણ ખાસ કરીને JVS જ્વેલર્સને ત્યાં હાલ આઈટીનું સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આઈટીની ટીમ જે છે તે અલગ અલગ વ્યવહારો જે છે તે જ્વેલર્સને ત્યાં તપાસી રહી છે અને જે પ્રકારે રાજકોટમાં જ્વેલર્સને ત્યાં જે બેનામી વ્યવહારો જે સામે આવ્યા હતા અને તે પણ હવે અમદાવાદમાં જ્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે અહીં પણ બેનામી વ્યવહારો જે છે ઝડપાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ તરફ અમદાવાદમાં સોનાની તસ્કરીનો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચે સોનાની તસ્કરીનો ભાંડોફોડ કર્યો છે. ત્યારે દંપતી પાસે રોકડા સહિત 85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તસ્કરી ગેંગ મારફતે દુબઈથી સોનું આવતું હતું. આ દંપતીને દુબઈ મોકલીને સોનું લાવવામાં આવતું હતું. તો ક્રાઇમ બ્રાન્ચે સોનાની તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સોનાની તસ્કરી મામલે મોટો ખુલાસો કર્યો છે. રોકડ 45 લાખ રૂપિયા સહિત 85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બીજી બાજુ આપને જણાવી દઈએ કે તસ્કરી ગેંગ મારફતે દુબઈથી આ સોનું મોકલવામાં આવતું હતું. દંપતીને દુબઈ મોકલીને સોનું લાવવામાં આવતું હતું અને સાથે દંપતીને 25,000 રૂપિયા આપવામાં આવતા હતા. જે સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. નોકરી માટે ફોન આવે તો ચેતી જજો. અમદાવાદના યુવકને જોબ માટે ઓનલાઈન એપ્લાય કરવું ભારે પડ્યું છે. 5 લૂંટારાઓએ એક નોકરીના બહાને યુવકને ઇન્ટરવ્યૂ માટે બોલાવીને માર મારી તેની પાસે લૂંટ્યો હતો. પોલીસે લૂંટારા ટોળકીના 5 સભ્યોને ઝડપી લીધા છે. ઘાટલોડિયામાં રહેતા 37 વર્ષીય નરેશ પટેલે આ નોકરી માટે ઓનલાઈન એપ્લાય કર્યું હતું. બીજા બાજુ ઓનલાઈન જોબ આપવાના બહાને ઇન્ટરવ્યૂ માટે બોલાવીને યુવકને માર મારી લૂંટ લીધો હતો. તો છરીની અણીએ સોનાની ચેન અને રોકડ મળીને 68,000 લૂંટીને આ તમામ ફરાર થયા હતા. તો નારણપુરા પોલીસે મોબાઈલ લોકેશનના આધારે લૂંટારૂ ટોળકીને 5 લોકોને ઝડપી લઈ તેને જેલના સળિયા ગણાવતા કરી દીધા છે. એપ્લિકેશન ઉપર તેઓને એક મેસેજ આવેલો અને તેમાં તેમને નોકરી અપાવવા બાબતની મેસેજમાં વિગત હતી. આ કામના ફરિયાદીને તેઓ બાઇક ઉપર બેસાડી અને નીચે પાર્કિંગમાં કોમ્પ્લેક્સમાં લઈ ગઈ. ચક્કુ બતાવી તેની પાસે ગળામાં પહેરેલી 1 તોલાની ચેન જેની કિંમત 60,000 રૂપિયા અને તેની પાસેના રોકડ 8,500 રૂપિયા એમ કરીને 68,500 રૂપિયાની તેની પાસેથી લૂંટ ચલાવેલી. આ ગુનો ડિટેક્ટ કરવા પામેલ છે અને 5 આરોપીઓને અટક કરવામાં આવેલ છે. તો બીજી બાજુ વાપીના દેસાઈવાડામાં એક બિલ્ડિંગમાં કેટલીક અજાણી મહિલાઓ ઘૂસી જતા હોબાળો થયો છે. ભીખ માંગવાના બહાને બાળકો સાથે બિલ્ડિંગમાં ઘૂસેલી મહિલાઓને વોચમેન રોકતા ઉગ્ર બોલાચાલી થઈ. ઓળખ કે પરવાનગી વિના આવેલી આ મહિલાઓ ચોર હોવાની આશંકા જતા લોકોએ એકઠા થઈ પોલીસને જાણ કરી હતી. એક મહિલા ઇજાગ્રસ્ત હોવાનો ડહોળ કરતા પોલીસ મહિલાને 108માં હોસ્પિટલ ખસેડી હતી, જ્યારે બાકીની મહિલાઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. તો આમ ધોળે દિવસે ભિક્ષા માંગવાના બહાને પરવાનગી વિના બિલ્ડિંગમાં ઘૂસેલી આ મહિલાઓએ હંગામો મચાવતા સમગ્ર માહોલ ગરમાયો હતો. તો બાજુ અમદાવાદમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. દાણી લીમડા વિસ્તારમાં રહેતો સુનિલ પરમાર નામનો આરોપી ટ્યુશન ક્લાસીસ ચલાવતો હતો અને ટ્યુશનમાં આવતી સગીરાને વધારે સમય બેસાડીને દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને પ્રેમપત્ર લખીને હેરાન કરી તેને ધમકી પણ આપતો હતો. એટલું જ નહીં, સગીરાને સ્કૂલેથી બાઇક પર બેસાડીને લઈ જવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જોકે આરોપી સ્કૂલના સંચાલકો અને અન્ય લોકોના હાથે ઝડપાઈ ગયો હતો. આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો ત્યારે પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. સાથે સમગ્ર મામલે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.
આ સમગ્ર બાબત પોલીસ સ્ટેશન આવતા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી અને ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ છે. આઈપીસી તેમજ પોક્સોની વિવિધ કલમો હેઠળ એને ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ છે. આરોપીને તુરત જ ડિટેન કરવામાં આવેલ છે. G20 હેઠળ ગુજરાત ફાઇનાન્સ ટ્રેક મીટિંગ્સની ત્રીજી સાયકલની યજમાની કરવા માટે સજ્જ છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આયોજિત બેઠકોમાં વિશ્વભરમાંથી 300થી વધુ સહભાગીઓ ભાગ લેશે. અનેક દેશોના ગવર્નરો, ડેપ્યુટી ગવર્નરો, મંત્રીઓ અને વડાઓ પણ ત્યાં ચોક્કસથી આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે G20નું પ્રમુખ પદ સંભાળ્યું છે અને વિશ્વને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વ્યવહારિક ઉકેલો શોધીને ભારત અને ગુજરાત સરકાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ટ્રેડ અને ફાઇનાન્સ, પર્યાવરણ, પ્રવાસન, શહેરી વિકાસ અને અન્ય ઘણા મહત્વના કાર્યક્રમોનું આયોજન કરીને ભારતના G20 પ્રમુખ પદની ઉજવણી કરવામાં ગુજરાત મોખરે રહ્યું છે. U20 મેયોરલ સમિટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી ગુજરાત ફાઇનાન્સ ટ્રેક મીટિંગ્સની ત્રીજી સાયકલની યજમાની કરવા માટે ગુજરાત સજ્જ છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં 14થી 16 જુલાઈ દરમિયાન ફાઇનાન્સ એન્ડ બેંક ડેપ્યુટીસીની ત્રીજી મીટિંગ બાદ 17થી 18 જુલાઈ દરમિયાન ત્રીજી ફાઇનાન્સ મિનિસ્ટર્સ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની મીટિંગ યોજાવા જઈ રહી છે. નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની ત્રીજી બેઠક. ફાઇનાન્સ ટ્રેકના બીજા ભાગમાં નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની ત્રીજી બેઠક યોજાશે, જે 17મી જુલાઈથી ગાંધીનગરમાં શરૂ થશે. G20 સભ્ય દેશોમાંથી ભાગ લેનારા નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરો માટે અલગ અલગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. ફાઇનાન્સ ટ્રેક એ G20નો ઓરિજિનલ અને મેઇન ટ્રેક છે. G20 તેમજ ઇન્વાઇટી કન્ટ્રીઝના નાણામંત્રીશ્રીઓ તેમજ આ 29 દેશોના જે સેન્ટ્રલ બેંક છે એના ગવર્નરની સંયુક્ત બેઠક થનાર છે. આ બેઠકોમાં અંદાજિત 550 જેટલા ડેલિગેટ્સ અપેક્ષિત છે અને લગભગ 150 જેટલા હેડ ઓફ ધ ડેલિગેટ્સ. અને હવે આ જે બેઠક છે એ છેલ્લી અને ખૂબ અગત્યની બેઠક છે અને એમનો જે રિપોર્ટ છે એ સમિટ લેવલ પર રજૂ થનાર છે. અને આની સાથે ઘણી બધી બાયલેટરલ મીટિંગ્સ પણ થવાની છે અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રીની પણ બાયલેટરલ બેઠકો આમાં યોજાનાર છે. આ મીટિંગો પછી ગ્લોબલ ઇકોનોમી એન્ડ ગ્લોબલ હેલ્થ તેમજ સસ્ટેનેબલ ફાઇનાન્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સત્રો યોજાશે. G20 સભ્યો દ્વારા પોલિસી ડાયલોગ્સ રાઉન્ડ ટેબલ ડિસ્કશન ઓન ક્રિપ્ટો એસેટ પર ચર્ચા પણ યોજાશે. જે મિનિસ્ટ્રીયલ લેવલે 2 સેમિનાર થવાના છે. એમાં એક સેમિનાર છે G20 ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટર્સ ડાયલોગ. એનો ખાસ જે ફોકસ છે એ જે લિવરેજિંગ ઓફ ફંડિંગ એન્ડ ફાઇનાન્સિંગ ઓપ્શન્સ ફોર સિટીઝ ઓફ ટુમોરો એનો એક ફોકસ એરિયા છે. તો ગુજરાત એ હાઈલી અર્બનાઇઝ સેક્ટર છે અને આ સેમિનાર પણ ગિફ્ટમાં યોજાનાર છે. તો ગુજરાત માટે આ સેમિનાર ખૂબ અગત્યનો છે અને એમાં ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઇનોગ્રલ એડ્રેસ ડિલિવર થનાર છે. ભારત સરકારની ફાઇનાન્સ મિનિસ્ટ્રીના ખાસ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના સંકલનમાં આખું આયોજન કરેલું છે. વિશ્વભરમાંથી 300થી વધુ સહભાગીઓ લેશે બેઠકમાં ભાગ. વિશ્વભરમાંથી 300થી વધુ સહભાગીઓ આ બેઠકમાં ભાગ લેવાના છે. આ મહાનુભાવોમાં USA, ફ્રાન્સ, ચીન, ઇટાલી, UK, જર્મની, જાપાન, સાઉદી અરેબિયા, આર્જેન્ટિના, સ્પેન, ઓસ્ટ્રેલિયા, રિપબ્લિક ઓફ કોરિયા જેવા દેશોના ગવર્નરો, ડેપ્યુટી ગવર્નરો, મંત્રીઓ અને વડાઓનો સમાવેશ થાય છે. 18 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય નાણાકીય આર્કિટેક્ચર, આંતરરાષ્ટ્રીય કરવેરા અને નાણાકીય ક્ષેત્ર અને નાણાકીય સમાવેશ પર સત્રો યોજાશે. હાઈ લેવલ ટેક્સ સિમ્પોઝિયમ જેમાં ટેક્સ ઇવેઝન